જીવનનો દાતા ગણાવું છું. મારા કિરણો પૃથ્વી પર જાતા 8:15 સમય લાગે છે. સૂર્યની સૌથી નજીક છું. મને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી સૂર્યોદય અને સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં દેખાઉં છું. હું સપરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું. હું કદ અને વજનમાં પૃથ્વી જેવો છું. જાણે કે પૃથ્વીનો જોડિયો ભાઈ. હું ચળકાટમાં ચંદ્રને મળીને આવું છું. મને એક પણ ઉપગ્રહ નથી. મારી આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણના કારણે મારો અભ્યાસ બહુ થઈ શક્યો નથી. હું પૃથ્વી છું. શુક્ર અને મંગળની વચ્ચે મારું સ્થાન છે. હું મારી ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરું છું. સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરું છું. મારા પર દિવસ, રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે. મારે એક ઉપગ્રહ ચંદ્ર છે. હું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છું. મને પૃથ્વીનો ફરતો એક આંટો પૂરો કરતા તથા મારી ધરી ઉપર પણ એક આંટો પૂરો કરતા આશરે 27 દિવસ લાગે છે. મારા ઉપર વાતાવરણ નથી. મારા ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી મારા ઉપર જીવસૃષ્ટિ નથી. હું પરપ્રકાશિત છું. મને સૂર્ય પ્રકાશિત કરે છે. મારી સપાટી ઉપર ઉલ્કાપાત તથા હોવાથી ખૂબ વિશાળ મોટા ખાડાએ પડી ગયા છે. ગ્રહ છું. હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું. મને આછું વાતાવરણ છે. મારા પર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. મારે 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મારા પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગુરુ ગ્રહ છું. હું પીળા સ્પર્ટ ગ્રહ છું. મારી આસપાસ વાયુ આછું વાતાવરણ છે. હું સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છું. મારે 79 ઉપગ્રહો છે. શનિ છું. હું સૌરમંડળમાં ગુરુ અને યુરેનસ વચ્ચે આવું છું. હું નીલો રંગનો ચમકતો તારો છું. હું પાઘડીવાળો ગ્રહ છું. હું પૃથ્વીથી એટલો દૂર આવેલો છું કે સામાન્ય દૂરબીનથી હું દેખાતો નથી. મારા પર સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. વિલિયમ નામના હર્ષલ ખગોળશાસ્ત્રી 1781માં મને શોધી કાઢ્યું હતું. હું ખૂબ જ ઠંડો ગ્રહ છું. હું લીલા રંગનો દેખાઉં છું અને મારા વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. મારા ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે. કોઈક વાર તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે ને હકીકતમાં તારા ખરતા જ નથી. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. કેટલાક તારાઓના સમૂહને કારણે સારો ચોક્કસ આકાર તૈયાર થયો છે. ક્યારે હંસ જેવા તો ક્યારે ગરુડ જેવા. અશ્વિની, રેવતી, વિશાખા, પૂર્ણવસુ, મોક્ષી, રોહિણી, પુષ્પ, આદ્રો, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો જાણીતા છે. આકાશમાં ચંદ્રની ફરતે નક્ષત્રો. મને ચંદ્રને જોતા રહેવું પડે. કેટલાક તારાઓના